હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. આજે છે અમારું ડે 4 સિક્કિમની અંદર અને અત્યારે વાગી ગયા છે સવારના 8:30 અને અમે લોકો રેડી થઈ ગયા છે અને ફરી ગયા છે. મેરી માનસુએ ટ્રેનિંગ કર્યું છે. આ તો પરફેક્ટ ટ્રેનિંગ કર્યું છે. અને અત્યારે જો અમે અમારા રૂમની બાલ્કનીમાં છીએ અને ત્યાંથી વ્યૂ બહુ સવારમાં બહુ જ મસ્ત આવતો હતો અને અમે લોકોએ એનો એક વિડીયો લીધો છે તો હું એ ક્લિપ અહીંયા એડ કરી દઈશ. અને અત્યારનો વ્યૂ જોવો હોય તો જોઈ લો, પણ અત્યારે થોડાક વાદળા છે, બીજું તો કંઈ નહીં દેખાતું એટલું બધું, પણ જે સવારનો વ્યૂ હતો ને એ મસ્ત છે, તો એની ક્લિપ હું અહીંયા એડ કરી દઈશ. તો ચાલો હવે અમે નીચે બ્રેકફાસ્ટ માટે જઈશું. જો અમારે બ્રેકફાસ્ટ આવી ગયો છે, જેમાં છે વટાણાનું શાક, પૂરી, પૌવા અને શું હતું બીજું? બ્રેડ બટર. હા, બ્રેડ બટર હતું છે, તો અમારા પેટમાં વયું ગયું છે અત્યારે તો અમને બ્રેકફાસ્ટ સારો એવો મળ્યો છે. જુઓ ગાઈસ, અમારી પાછળ છે પહાડ અને અમે રોપવેમાં જઈ રહ્યા છીએ સ્કાય વોક. વ્યૂ એન્જોય કરતા કરતા મસ્ત મસ્ત કાચા કુચીમાંથી દેખાય ત્યાંથી. જો ગાઈસ, અમે લોકો સ્કાય વોક પહોંચી ગયા છીએ અને અહીંયા સ્ટેચ્યુ છે અને આવો ગ્લાસ વાળો એક રસ્તો છે કાચનો અને મારો શ્વાસ ફૂલાઈ ગયો છે અહીંયા. અમે લોકો અત્યારે ગ્લાસ બ્રિજ પર પહોંચી ગયા છે અને ત્યાંથી વ્યૂ તો સારો આવે છે, જોઈ શકો તમે. આવી રીતના ચાલવાનું નીચે ગ્લાસમાંથી તો કઈ એટલું બધું વ્યૂ સારું નહીં આવતું. અત્યારે ગાઈસ અમે લોકો છે ને રિટર્ન રોપવેમાં પાછા જઈએ છીએ. જો રોપવે નીચેથી વ્યૂ અત્યારે મસ્ત આવે છે, વાદળા બધું ક્લિયર થઈ ગયું સરસ, ઉપર ઉપર છે. હા, પણ એ આમાં નહીં આવતો, નરી આંખે દેખાય છે. પછી બ્લોગમાંથી પૈસા આવશે ને પછી આપણે ખર્ચો કરશે. હારા કેમેરા તો આ એક આ એમ તો પક્ષી અભયારણ્ય ટાઈપનું જ છે કે પક્ષીઓ અને પ્રાણીઓ રાખેલા છે. પણ આ એક યુનિક વસ્તુ એ છે કે આ જે તમે જોઈ શકો છો, જેમ કે અમે આ એક મોટું સ્ટીલનું પાંજરું છે, એની અંદર અમે લોકો બેઝિકલી આપણે માણસો આવી જઈ શકીએ, ચાલી શકીએ, અને પક્ષીઓ અહીંયા અંદર તમે જેમ સામે જોઈ શકો છો પોપટ જેવું કંઈક છે, એ સામે આપણી સામે જ ખાઈ જાય, તો આપણે એની નજીક જઈ શકીએ. એમ તો બહુ બધે આમ ગાર્ડ્સ ને આજુબાજુ છે, એટલે આપણે ધ્યાન રાખવાનું કે ભાઈ આપણે એને હેરાન ના કરીએ, ફોટોગ્રાફી મતલબ થોડું સંભાળીને કરીએ, એ રીતે છે. બાકી આ એક જસ્ટ આ એક યુનિક એક્સપિરિયન્સ છે. બાકી તમે એક નોર્મલ ઝૂ ટાઈપ છે કે ભાઈ પ્રાણીઓ રાખેલા છે અને પક્ષીઓ પ્રાણીઓ છે, બસ એ રીતનું છે. આ એક આની અંદરનો એક અલગ એક્સપિરિયન્સ છે, તો તમને દેખાડી દઈએ. આ પક્ષીઓ છે અને આગળ બીજા અલગ અલગ પણ છે, જેમ કે આ એક જ મોટા પાંજરામાં બહુ અલગ અલગ ટાઈપના છે પક્ષીઓ. આ તમે અલગ અલગ જોઈ શકો છો, જેમ કે આ કલરના નામ તો બધાના બહુ અલગ અલગ ને અઘરા છે, તો ક્યાંક ક્યાંક વિડીયોમાં બોટ તરીકે દેખાડી દઈશું, વાંચી લેજો. બાકી આ સસલા પણ છે સેમ પાંજરામાં. એમાં અંદર એકદમ પહેલા આઈ થિંક મને એવું લાગે છે કે પહેલા જઈ શકાય એવું હશે, પણ હવે આ સ્ટીલનું દરવાજા ટાઈપ રાખી દીધું છે, તો ત્યાં જઈ નથી શકાતું. બાકી અહીંયા છે જો આ મસ્ત મસ્ત પક્ષીઓ છૂટા રખડે છે અને આઈ થિંક આ રોજનું હશે એમનું, તો એટલા ડરતા પણ નથી કે ભાઈ માણસો આવતો ઉઠતા નથી, આજુબાજુ ફરતા હોય આરામથી. તો આ એક અલગ એક્સપિરિયન્સ છે, તો તમે આવો તો માણી શકો છો. આનું નામ તો બર્ડ બર્ડ પાર્ક ટાઈપ જ છે, જે આપણે પેલિંગમાં છે, તો તમે જોઈ શકો છો. देखिए यहाँ पे कछुआ भाई ભૂલાય છે હિન્દી, ક્યારેક ક્યારેક આવી જાય છે. હિન્દી બહુ બોલીએ છીએ ને એટલે. માછલી કેવી બધી મસ્ત ઓરેન્જ ઓરેન્જ દેખાય છે. આવ્યા કછુઆ ભાઈ આવે છો મારી તરફ.
તો અત્યારે અમે પહોંચી ગયા છીએ જ્યાં બર્ડ સેન્ચુરી આગળ તમે ક્લિપ જોઈ હશે એની બાજુમાં જ રસ્તો છે. ઘોર જંગલ છે, જોવું હોય તો બતાડી. અને કોઈ જ નથી અમારા બે સિવાય. અમે બે રખડી છીએ. આમાં કંઈક બોર્ડમાં તો પેલું રૂઇન્સ લખેલું હતું લગભગ. એ આગળ જતા એ આવવું જોઈએ. જોઈએ હવે. તો આ રૂઇન્સ વાળો જ રસ્તો છે. એમ તો પથ્થર વાળો રસ્તો છે એટલે લાગે છે ઈ જ બાજુ જાય છે. પણ અમે ક્યારના ચાલીએ છે તો હજી કાંઈ આવ્યું નહીં. અને પછી સાઇન બોર્ડ એ કાંઈ છે નહીં. તો લાગે છે કે ખોવાઈ ગયા કે શું. ગાઈસ અમે લોકો છે ને નીચે જે બર્ડ સેન્ચુરી હતી ને ત્યાંથી જે રસ્તા ઉપર ચડતા હતા આગળની ક્લિપમાં જે ચડી ચડીને અમે એટલું આગળ ચડીને આવ્યા અને અહીંયા અમને હું જોવા મળી સિક્કિમનું જૂનું કેપિટલ છે સમજી જાજો તમે. હું તો અભણ છું, મને વાંચતા આવડે, તમને વાંચતા આવડે તો વાંચી લેજો અને ખાલી વ્યૂમાં જોઈ લો તમે લોકો. એટલે હજી તો આ તો એન્ટ્રન્સ આઈ થિંક આ બાજુ આમ પગથિયા જેવું કંઈક દેખાય છે. એ બાજુ હજી જવાનું છે. એટલે ખાલી એક્સરસાઇઝ કરવા. ના ના હશે કંઈક અંદર સારું જઈશું. પણ પવન તો તમે વાળ ઉડીના ઉપરથી જોયું કે જોઈ શકો. જ્યાં વોટરફોલ બહુ મસ્ત છે. આમાં વાછટ આમ ઉડતા દેખાતી નથી કેમેરામાં, પણ આમ આંખેથી આમ વાછટ ઉડતી દેખાય એટલો પવન છે. હેલો ગાઈસ, તો અત્યારે છે ને અમે અહીંયા એક નદી હતી ઉપરથી ગાજર હતા રસ્તે ત્યાંથી ઉતરીને નીચે નદી માટે જવાનું હતું પણ અમે હજુ અડધે પહોંચ્યા ને ત્યાં ફૂલ વરસાદ સ્ટાર્ટ થઈ ગયો હતો અને અમારા બંનેને રેનકોટ છત્રી બધું છે ને કાઢી પડ્યું કેમ કે આજે એવું કંઈ વેધર હતું નહીં કે વરસાદ આવે એવું અને અચાનક જ વરસાદ સ્ટાર્ટ થઈ ગયો હતો એટલે અમારા રેનકોટની તો ગાડીમાં જ રહી ગયા. પછી અમે ફટાફટ અહીંયા આજે કેફેટેરિયા જેવું છે પણ એ અત્યારે બંધ છે તો એની જે આવડી આ દિવાલ હોય ને એ કૂદીને અમે બંને અંદર આવીને અહીંયા બેઠા છે બે. હા એટલે હવે ખબર નહીં આ વરસાદ જો કેવો ફૂલ વરસાદ આવે છે તમે આમાં દેખાતું હશે. અને અહીંયા નીચે મસ્તીની નદી જાય છે થોડી બતાવો તમે શું. હવે નીચે સુધી નથી પહોંચી શકીએ એમ અમે. નીચે પહોંચવું તો પલળી જશું, ઉપર ગાડી સુધી પહોંચવા અમે પલળી જશું એટલે થોડીક વાર વેઇટ કરવો પછી. એમ તો ઘણી વાર છે અમે 15-20 મિનિટથી તો વેઇટ કરીએ છીએ કે વરસાદ રહી જાય તો અમે જઈએ ગાડી સુધી. હવે નીચે જવાનો તો વિચાર નથી. નીચે જઈને ફોટા ને એવું તો સારું આવે પણ હવે નીચે તો નથી જવાનો વિચાર. અને ઉપર જશું તો પલળી જશું. ઉપર વરસાદ થોડી વાર રહે તો ઉપર જઈએ એવો મારો વિચાર છે. હવે જોઈએ કેટલો અમને સાથ આપે છે વરસાદ. રહી જાય તો સારું છે તો અમે કોરે ઉપર પહોંચી જઈએ, બાકી તો મારા શૂઝ બધું પલળશે. સારું ચાલો આગળ અપડેટ તમને આપતા રહીશું. તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે અમને એક હેલ્પ મળી છે. અમને એક જુગાડ બેહાડ્યો છે કે એક ભાઈ છત્રી લઈને જતા હતા એ મને કીધું તું મને લેતા જો પછી ઉપર સુધી જશે અને ત્યાંથી છત્રી કે રેનકોટ લઈને આવશે પાછા મને લેવા માટે. એટલે આવો કંઈક જુગાડ અમે આજે કર્યો. આજનો દિવસ તો ભાઈ અમને યાદગાર રહેશે કે ભાઈ દિવાલ કુદી કુદીને તો અંદર આવ્યા છે કેફેમાં વિધાઉટ પરમિશન અને પાછા બીજાની હેલ્પ લઈએ ને એ ભાઈ પણ ઘણી તો શોખ થઈ ગયા કે ભાઈ શું કરવાનું, લઈ જાઓ કે ન લઈ જાઓ. છતાં એને હેલ્પ આપી છે સારું કહેવાય. સારું ચાલો મળી. માણસો આવી ગયા છે મને લેવા માટે છત્રી ને રેનકોટ લઈને. હાલો હવે ફાઇનલી આપણે કેબ સુધી પછી જઈશું કે ગાઈસ. તો અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ કેંચનપુરી લેક. આ નામ એક્ઝેક્ટ છે કે નહીં મને નહીં ખબર. 12 બોર્ડ છે ત્યાં હું તમને બતાવીશ, તમે જોઈ લેજો. એક્ઝેક્ટ એટલું જોવા માટે કંઈ ખાસ નથી. એવું કે છે ડિસ્કુલિંગ લેક છે, તમે જે વિશ માંગો એ મળશે. અને અહીંયા તમે જોવો ને તો આવી રીતના લેક છે
અને બાકડા મૂકેલા છે. તમે બાકડા ઉપર બેસીને આ લેકનો વ્યૂ એન્જોય કરી શકો છો. અને એક ટેમ્પલ છે બુદ્ધિસ્ટ. બસ ઈ જ છે. ચાલો. જુઓ ગાઈસ, અહીંયા છે કેંચુપેરી લેક અને અહીંયા છે કેચીપેરી લેક અને આગળ હું શું હે ક્યાં અહીંયા આગળ કેચોપેરી લેક છે એવું કહે છે ક્યાંક. ક્યાં છે? કેચું છે ને? કેચો ઓકે, અહીંયા કે છે. હું બીજી જગ્યાએ જોઉં છું. અહીંયા કેચોપેરી લેક કે છે એટલે આનું સાચું નામ શું છે? અને જો આવું કંઈક છે અહીંયા લેક. આજુબાજુ પહાડ મોટા મોટા ને વચ્ચે લેક. એટલે આમાં શું સાચું નામ છે તો હવે આપણને નથી ખબર પડતી. જોઈએ જો વ્યૂ બાકી બધે આમ જોરદાર આવે છે સિક્કિમમાં. કાંઈ નહીં, હાલો હવે આપણે તો હવે આ છેલ્લી વિઝિટિંગ પ્લેસ હતી. હવે કાલ તો આપણે ઘર બાજુ રવાના થઈ જવાના છીએ. હેલો ગાઈસ, તો આજે વાગી ગયા છે બીજા દિવસના સવારના 4 અને કાલે વ્લોગમાં એન્ડ નહોતો કર્યો કેમ કે મારી તબિયત પછી બહુ વધારે જ ખરાબ થઈ ગઈ હતી. અમારી સાથે મેડિસિન ને એવું હતું એટલે ન વાંધો આવ્યો. અને તો અને અત્યારે સવારના 5 વાગ્યામાં અમે લોકો ચેકઆઉટ કરી રહ્યા છીએ. તો ચાલો મળીએ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, જય શ્રી કૃષ્ણ.